Hello everyone, get ready with me for wedding. This is my vanity bag. અમારું vanity bag છે, vanity bag like that. इतना बड़ा. એના પછી મસ્ત મજાનું મોઇશ્ચરાઇઝર યુઝ કરી લેવાની છું બિકોઝ મારી સ્કિન થોડી ડ્રાય થઈ ગઈ છે. એના માટે થઈને હું મોઇશ્ચરાઇઝર યુઝ કરવાની છું. એના પછી હું યુઝ કરીશ પ્રો આઈ મેજિકનું પ્રાઇમર. યસ, આમાં માત્ર મને 150ની અંદર પડ્યું હતું. તો બિકોઝ આ જેલ બેઝ છે એટલે આનું મસ્ત કન્સિસ્ટન્સી છે અને એકદમ સ્કિનની અંદર ઓબ્ઝર્વ થઈ જાય છે એટલે બહુ મસ્ત છે. એના પછી હું કલર કરેક્ટર યુઝ કરવાની છું. ઓરેન્જ શેડ લેવાની છું બિકોઝ મારે અંડર આઈસ શું કહેવું હવે મારે એને કારણ કે અંડર આઈસ જે મારું ડાર્ક સર્કલ્સ જે છે એટલે બહુ જ વધી ગયા હતા. નો ડાઉટ વિડીયોમાં નથી દેખાતું એટલું ક્લિયર, બટ રિયાલિટીમાં છે. જે મોબાઈલ વધારે જોયું એને આપણે કર્યું છે. ઓકે, પછી મેં અપર લિપ્સ એન્ડ ફોરહેડ ઉપર મારી સ્કિન થોડી અનઇવન છે એના માટે થઈને મેં ઓરેન્જ શેડ ત્યાં બી યુઝ કર્યો છે. જે કલર કરેક્ટર મેં કમ્પ્લીટ યુઝ કરી લીધું છે. એના પછી હવે હું યુઝ કરવાની છું શિલ્સનું ફાઉન્ડેશન. એચડી ફાઉન્ડેશન છે, હાઈ કવરેજ છે, ઠીક છે. એક આ ફાઉન્ડેશન યુઝ કરવાની છું અને બીજું જે છે રિકોર્ડનું. આ બંને ફાઉન્ડેશન હું મારી સ્કિન ટોનના પ્રમાણે લઈને મેચ કરીને મિક્સ કરીને એને ફિંગર ટિપ્સથી હું એપ્લાય કરી દેવાની છું. યસ, ફિંગર ટિપ્સથી આપણે એપ્લાય કરી દીધું છે. એના પછી આપણે બ્લેન્ડરને ભીનું કરીને મસ્ત મજાનું બ્લેન્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ નેચરલ બેઝ દેખાય છે. આપણે આની અંદર ક્યાંય મતલબ વધારે ઓવર મેકઅપ નથી દેખાતો. એના પછી હું યુઝ કરવાની છું હાઇલાઇટર. તમે જોઈ શકો છો મસ્ત મજાનું હાઇલાઇટ આપણે કરી રહ્યા છીએ. જે મારી બેઝ સ્કિન લાઇટ છે, ઠીક છે, થોડુંક મારા કરતાં બેઝ સ્કિન લાઇટ છે અને મસ્ત મજાનું આપણે હાઇલાઇટ કરી રહ્યા છીએ. હાઇલાઇટ કર્યા પછી હું મસ્ત મજાનું નાનું અમથું આપણે જોઈ શકો છો એકદમ નાનું અમનું ક્યુટ હમણાં તમને બતાવીશ હું બ્લશ. જોઈ શકો તમે એકદમ નાનું બ્લશ છે, બટ આની એક જ ડ્રોપ્સ બહુ મસ્ત કવરેજ આપે છે, બટ હું વધારે યુઝ નથી કરતી, ખાલી તમને બતાવ્યું છે. એના પછી આપણે યુઝ કરીશું આઈ મેકઅપ માટે આઈ બેઝ યુઝ કરવાનો છે. તો હું મસ્ત મારી સ્કિન ટોન પ્રમાણે લઈને આઈ બેઝ બનાવી દઈશ. આઈ બેઝને બી આપણે મસ્ત મજાનું બ્લેન્ડ કરી દેવાનું છે. એના પછી મસ્ત મજાની બધી આઈ શેડો આપણે લઈ લીધી છે. એના પછી તમે જોઈ શકો છો કે મેં મારો જે ડ્રેસ પહેર્યો છે એ જ કલરનું આપણે આઈ શેડો બનાવવાના છે. આઈ શેડો કર્યા પછી હાઇલાઇટ યુઝ કરી રહી છું. હાઇલાઇટર કર્યા પછી આઈબ્રો ડિફાઇન કરવાનું છે. આપણે આઈબ્રો ડિફાઇન કરી રહ્યા છીએ. એ બી મારી પાસે શિલ્સની જ છે. તો ઓલમોસ્ટ મારી પાસે જે પ્રોડક્ટ્સ છે બધી શિલ્સની છે અને રિકોર્ડની છે, ઠીક છે. મસ્ત મજાનું આપણે આઈબ્રો ડિફાઇન કરી રહ્યા છીએ. એના પછી છે મસ્કારા. યસ, મસ્કારા તમે જોઈ શકો છો મસ્ત મજાના